દેશભરમાં છેલ્લા 9 દિવસમાં ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। 5 રૂપિયા જેટલો વધારો થઈ જતા હવે મધ્યમ વર્ગના પરિવારના બજેટ ઉપર તેની સીધી અસર થશે। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે। પેટ્રોલમાં પ્રતિ લિટર 87 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટર 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। છેલ્લા 4 વર્ષ બાદ માત્ર 10 દિવસમાં ત્રીજી વખત ભાવ વધારો થતાં સામાન્ય લોકોના બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને અમેરિકા ઈરાન વચ્ચે વધતા તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે કાચા તેલની સપ્લાય પ્રભાવિત થઈ રહી છે। તેના પરિણામે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે। વધેલા ખર્ચને ધ્યાનમાં રાખી તેલ કંપનીઓએ નવા દર અમલમાં મૂક્યા છે। ભાવ વધારાના કારણે પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે આવનાર સમયમાં અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે। છેલ્લા 10 દિવસમાં પેટ્રોલનો વારંવાર ભાવ વધવો એ રોજિંદા જીવન પર આડઅસર થઈ રહી છે। પબ્લિકોને હરેક વસ્તુનો મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે। ક્રૂડ ઓઇલનો ભાવ જ્યારે વધે છે તો પેટ્રોલ ડીઝલનો ભાવ તરત વધારી દે છે, અને જ્યારે ઘટે છે ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ સસ્તો કરવામાં આટલી બધી વાર કેમ, આ વિચારવા જેવું છે। ત્યાર પછી છે લોકોને શાકભાજી મોંઘું થઈ ગયું છે, રોજિંદી ચીજ વસ્તુ મોંઘી થઈ રહી છે, પબ્લિકને આનો ખૂબ અસર પડી રહ્યો છે। વાહન વ્યવહારનો પણ ભાવ વધી રહ્યો છે।